ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે જોતા હતા તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યનું રૂપાંતર કરતી વખતે ક્યાં ક્યાં ફેરફાર થાય એ જ હજી આપણે કરતા હતા. થોડુંક વધારે ડિટેલમાં એના માટે તો પેલું છે કે રિપોર્ટિંગ વર્બનો ફેરફાર. મેં કીધું કે ટેલ હોય તો સેડ હોય તો ટેલ થાય અને સેસ હોય તો ટેલ્સ થાય. સેડનું ટોલ્ડ થાય. એવી રીતે અવતરણ ચિહ્નો છે, રિપોર્ટેડ સ્પીચ છે, તમને અવતરણ ચિહ્નોમાં આપેલી હોય તો એને દૂર કરવાના. ત્યાર પછી સર્વનામમાં ફેરફાર, પછી કાળમાં ફેરફાર. જો સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય અને સમય અને સ્થળ દર્શક શબ્દોમાં ફેરફાર. આ 5 પ્રકારના ફેરફાર થશે. વધારે જોઈએ તો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો પણ ક્યારે ફેરફાર ન થાય. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો પણ રિપોર્ટેડ સ્પીચમાં ક્યારે ફેરફાર ન થાય. ક્યારે ન થાય તો આપણે બધા જાણીએ છીએ કે એક તો સનાતન સત્ય હોય, એમાં અવતરણ ચિહ્નો કાઢીને સીધું મૂકી દેવાનું. પછી વિજ્ઞાનના નિયમો તો એમાં ફેરફાર ન થાય. પછી ગાણિતિક સિદ્ધાંતો હોય તો એમાં ફેરફાર ન થાય ને કહેવતો હોય તો એમાં પણ ફેરફાર ન થાય. ઉદાહરણ આપણે જોઈએ તો ધ જિયોગ્રાફી ટીચર સેડ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. આ સનાતન સત્ય છે મિત્રો. અવતરણ ચિહ્નની અંદર લખેલું છે તો જિયોગ્રાફી ટીચરે કહ્યું અને પછી સંયોજક મૂકી દેવાનું ધેટ. બરાબર, કહ્યું કે. પછી એમનેમ રિપોર્ટેડ સ્પીચમાં કાંઈ ફેરફાર થશે નહીં કારણ કે સનાતન સત્ય છે. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. એવી રીતે બીજું છે ધ ટીચર સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ટીચરે કહ્યું કે આ અવતરણ ચિહ્નો છે અહીંયા, પ્રમાણિકતા જ સાચી નીતિ છે, સારી, બેસ્ટ. તે એમાં એવી રીતે ધ ટીચર સેડ ધેટ મૂકી સંયોજક અને આ સ્પીચ છે એમાં કાંઈ ફેરફાર થશે નહીં. ઇઝનું વોઝ કરવા બેસતા નહીં. એવી રીતે માયા સેઝ ટુ મીના આઈ વોન્ટ ટુ બી અ ટુરિસ્ટ ગાઈડ. હવે માયા ટેલ્સ, સેઝ ટુનું શું થઈ ગયું? ટેલ્સ થઈ ગયું. મીના ધેટ સર્વનામમાં ફેરફાર થાય. શી વોન્ટ્સ ટુ બી અ ટુરિસ્ટ ગાઈડ. તેણી બનવા માગે છે. કારણ કે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કહીએ ત્યારે ત્રીજા વ્યક્તિને કહીએ છીએ, સીધું ડાયરેક્ટલી કહેતા નથી, એટલા માટે ફેરફાર થશે. ત્યાર પછી છે અમિત વિલ સે સાપુતારા ઇઝ રિયલી અ નાઇસ હિલ સ્ટેશન. અમિલ વિલ સે ધેટ. વિલ સેનું આપણે જોયું કે એમનામ જ રહેશે. સાપુતારા ઇઝ રિયલી તો આ પણ ફેરફાર થશે, એમાં પણ ફેરફાર થશે નહીં. ત્યાર પછી જોઈએ તો આપણે એસર્ટિવ સેન્ટેન્સ. એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય જેને આપણે કહીએ. મેં કીધું ને કે 5 પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું આવશે. પેરેગ્રાફ આવશે, બરાબર છે. એમાં 2 ઘણીવાર વિધાન વાક્યો આવે કે 2 પ્રશ્નાર્થ વાક્યો આવે, 1 ઉદ્ગાર વાક્યો આવે. આવી રીતે 5 વાક્યો મૂકી દે, 4 વાક્યો મૂકી દે કે 5 મૂકી દે, એનું તમારે ઇનડાયરેક્ટ કરવાનું આવે જેના 4 માર્ક્સ હોય. તો એસર્ટિવ એટલે વિધાન વાક્ય, જેને આપણે સાદું વાક્ય કહીએ. હવે
સેઝ ટુના બદલે ટેલ્સ મુકાય એ આપણે સમજી ગયા. સે ટુના બદલે ટેલ મુકાય. સેડ ટુને ટોલ્ડ કહેવાય. હવે નીચે સીધા ઉદાહરણો જોઈએ તો સંયોજક તરીકે વિધાન વાક્યનું સંયોજક હંમેશા શું હોય? ધેટ હોય. અને આ સિવાય વિધાન વાક્યમાં શું છે તો કે સર્વનામ, સ્થળ, સમયદર્શક, શબ્દોમાં ફેરફાર અને કાળમાં ફેરફાર. સર્વનામ અને કાળ અહીંયા આપેલું છે. તો આપણે ઉદાહરણ જોઈએ કે દર્શન સેડ ટુ ભેરવી વિધાન વાક્ય જ હતું. આઈ સો ધ ફિલ્મ યસ્ટરડે. દર્શને ભેરવીને કહ્યું કે. હવે દર્શન છે બોલનાર છે એટલે દર્શન એમનેમ જ રહેશે. સેડ ટુનું ટોલ્ડ થઈ ગયું. હવે ભેરવી છે એ નામ છે, સાંભળનાર કરતા છે એટલે એ એમ જ રહેશે. દર્શન ટોલ્ડ ભેરવી. હવે સંયોજક છે એ શું થશે? ધેટ થશે, કારણ કે વિધાન વાક્ય છે. હી હેડ. આઈ સો. બરાબર છે. આઈ છે એ શું છે? કર્તા છે. તો એમાં આઈના બદલે હી થઈ જશે. કેની વાત કરી છે તો કે દર્શનની. દર્શને જોયું છે. દર્શને જોયું હતું. તો હી હેડ સીન. સો છે એ મિત્રો શું બતાવે છે તો કે ભૂતકાળ છે. સાદો ભૂતકાળ છે તો આપણે એનું ઇનડાયરેક્ટ કરીએ તો એનો પૂર્ણ ભૂતકાળ થશે. તો પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3 આવે એટલે હેડ સીનું ભૂતકાળ સો થયું અને સોનું સીન થઈ જશે. તો હી હેડ સીન ધ ફિલ્મ એમનેમ જ રહેશે. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થશે. જો અહીંયા લખેલું જ છે કે આ સાદો ભૂતકાળ છે એટલા માટે આ સાદા ભૂતકાળનું શું થયું કે પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 કરવામાં આવેલું છે. એવી રીતે તમારે ઇનડાયરેક્ટ કરવાનું. ત્યાર પછી છે સીમા સેઝ ટુ નીમા આઈ ડોન્ટ લાઈક આઇડલ પર્સન. આઇડલ એટલે અહીંયા મિત્રો લેઝી થાય. તો આળસુ વ્યક્તિ સીમાએ કહ્યું નીમાને કે એને આળસુ વ્યક્તિઓ ગમતા નથી. તો સીમા બોલનાર એમનેમ જ રહેશે. સેઝ ટુનું ટેલ્સ થઈ ગયું. નીમા પાછું સાંભળનાર કરતા એને જ રહ્યું. ત્યાર પછી સંયોજક ધેટ. નીમા ધેટ. આઈ છે એ કોના માટે વપરાણું છે તો કે સીમા માટે. તો સી ડુ નોટ. બરાબર છે. તો સી આઈ છે એટલે ડુ નોટ વપરાણું છે અને સી આવ્યું એટલે ડઝ નોટ લાઈક. સી ડઝ નોટ લાઈક આઇડલ પર્સન. બરાબર છે. જો મિત્રો અહીંયા ડઝ નોટને બદલે ડીડ નોટ થાય. સાદો વર્તમાનકાળ છે તો સાદો ભૂતકાળ થઈ. પીડીએફમાં લખવામાં પ્રિન્ટ ઓલું છે. પછી અભી સેડ ટુ પ્રજ્ઞા યુ ડુ નોટ હેલ્પ મી ઇન માય વર્ક. અભીએ કોને કહ્યું? આ બધા વિધાન વાક્યો જ છે ઇન્વર્ટેડ કોમામાં. તો અભી સેડ ટુનું ટોલ્ડ થઈ ગયું. પ્રજ્ઞા ધેટ સી. જો અહીંયા ડીડ નોટ બરાબર છે. ડઝ નોટનું સી ડીડ નોટ હેલ્પ હિમ. કોની વાત કરી છે તો કે અભીની. હેલ્પ હિમ ઇન હિઝ વર્ક. તમે જેમ જેમ વાક્ય સમજતા જાઓ એમ સર્વનામમાં ફેરફાર થતો જાય, કારણ કે ત્રીજા વ્યક્તિની વાત કરી છે. પહેલાં ડાયરેક્ટલી વાત કરી હોય એટલે સામે વ્યક્તિની વાત કરી હોય. ત્યાર પછી જો હી હોય તો હિઝ આવે અને સી હોય તો હર આવે. તો આ સાદા વાક્યનું ઇનડાયરેક્ટ આપણે જોયું. ત્યાર પછી છે મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે પ્રશ્નાર્થ વાક્યો આવે છે. હવે પ્રશ્નાર્થ વાક્યો છે
એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો એનું સંયોજક ઓલામાં ધેટ જેમ મુકાતું એમ ઇફ કે વેધર મુકાય. બરાબર છે. આ અહીંયા જે વાત કરી છે એ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં એમ, ઇઝ, આર, વોઝ, વેર હોય તો એ શું કરાય? એ કેવા પ્રશ્ન થઈ ગયા? એ યસ ઓર નો ક્વેશ્ચન, નોન WH ક્વેશ્ચન થઈ ગયા. બરાબર છે. અને જે વાયથી WH અથવા હાવથી શરૂ થતા હોય પ્રશ્નો એમાં જે તે WH ક્વેશ્ચન જ આવે. WH થી શરૂ થતા હોય વોટ, વાય, વેન, હાવ, જેનો ધારો કે જેનો જે પ્રશ્નનો જવાબ છે એ વાક્યમાં અપાતો હોય અથવા તો એકથી વધારે શબ્દોમાં અપાતો હોય એના શરૂઆત છે WH થી જ થાય. જે તે WH શબ્દથી જ થશે. જુઓ અહીંયા ઉદાહરણ. The stranger said to me, can you help me? સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ, કોઈ અજાણ્યો વ્યક્તિ. એ મને કહ્યું કે કેન યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરશો? ધ સ્ટ્રેન્જર આસ્કડ, જો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્કડ આવે. સેડ ટુનું આસ્કડ મી, મને પૂછ્યું. એમાં કાંઈ ફેરફાર નહીં થાય બોલનારને સાંભળનાર કરતાના. હવે ઇફ, મોટા ભાગે આપણે સંયોજક ઇફ જ મૂકીએ. વેધરનો સ્પેલિંગમાં ઘણીવાર મિસ્ટેક થાય, એના કરતાં ઇફ છે એ વધારે સરળ રહેશે. ઇફ સંયોજક પહેલાં ધેટ મૂકતા હતા, એના બદલે ઇફ આઈ, કોની વાત કરી છે? એની વાત કરી છે, પોતાની વાત કરી છે. એટલે આઈ કેનનું શું થઈ ગયું? કુડ. ઇફ આઈ કુડ હેલ્પ હિમ, કેન યુ હેલ્પ હિમ, હેલ્પ મી. જો એ કયો કાળ થઈ ગયો? તો કે વર્તમાન કાળ થઈ ગયો. તો એનો સાદો વર્તમાન કાળ હોય તો એનું સાદું ભૂતકાળ થાય. તો કેનનું આપણે કુડ કરી નાખ્યું તો હેલ્પનું હેલ્પ્ડ થશે નહીં. આને કહેવાય નોન WH ક્વેશ્ચન, યસ નો ક્વેશ્ચન. આનો જો જવાબ તમે આપો કે કેન યુ હેલ્પ મી, કોઈ તમને પ્રશ્ન પૂછે તો તમે જવાબ આપશો ને યસ અથવા નો, તો એને આપણે WH ક્વેશ્ચન કહેશું નહીં. નોન WH અથવા યસ નો ક્વેશ્ચન કહેશું. એનું સંયોજક ઇફ કે વેધર જ આવે. ત્યાર પછી છે મિત્રો, આ બધા આમાં ફેરફાર થાય છે જે આપણે એકવાર તો જોઈ જ લીધું છે. હવે જાનવી સેડ ટુ મી, શેલ આઈ કમ ટુ મીટ યુ ટુમોરો. હવે જાનવીએ મને કહ્યું કે તું મને મળવા આવતીકાલે આવીશ? પ્રશ્નાર્થ ચિહ્ન છે, શેલ છે, એટલે હા કે નામાં જવાબ. તમને એમ કે તમે કોઈ મને કાલે મળવા આવશો તો તમે શું કહેશો? હા અથવા ના. તો જાનવી આસ્ક્ડ મી ઇફ શી વુડ કમ ટુ મીટ મી ધ નેક્સ્ટ ડે. ટુમોરોનું શું થઈ ગયું? નેક્સ્ટ ડે થઈ ગયું. શેલ અથવા વિલનું હંમેશા શું થાય? વુડ થાય. પછી કેમનું, કમનું કેમ નહીં થાય, કારણ કે શેલનું વુડ થઈ ગયું એટલા માટે. અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થઈ ગયું. હવે નીચે થોડાક બીજા ઉદાહરણો છે. મેનેજર સેડ ટુ ધ પ્યુન, મેનેજરે પટ્ટાવાળાને કહ્યું ગો અવે. આ મિત્રો આ ક્યાં છે? તો કે એ આજ્ઞાર્થ વાક્યો છે. હવે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરો. આજ્ઞાર્થ વાક્યો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જેને કહેવાય. તો આજ્ઞાર્થ વાક્યમાં ઘણીવાર વિનંતી, હુકમ, સૂચના, સલાહ, ચેતવણી બધું જ હોય. વિનંતી દર્શાવતું હોય ત્યારે એનું રિપોર્ટિંગ વર્ક છે એ રિક્વેસ્ટેડ થાય, હુકમ હોય ત્યારે ઓર્ડર થાય, સૂચના હોય ત્યારે ઇન્સ્ટ્રક્ટેડ થાય, અને સલાહ હોય ત્યારે એડવાઇસ થાય, ચેતવણી હોય તો વોર્ન થાય. અને સંયોજક તરીકે શું મુકાય? તો કે ટુ મૂકવું. આપણે પહેલામાં ધેટ મૂકતા હતા, બીજામાં ઇફ કે વેધર મૂકતા હતા ઇન્ટ્રોગેટિવમાં. જ્યારે આજ્ઞાર્થ વાક્યોમાં ટુ, જો હકાર હોય તો ટુ અને નકાર હોય તો અહીંયા આપેલું છે નોટ ટુ. બરાબર છે.
આજ્ઞાર્થ વાક્ય હકારે હોય ને નકારે, જે વાક્ય છે એમાં નકારનો ભાવ હોય તો એને આપણે નકાર વાક્ય કહેશું. એ ઉપરાંત સર્વનામ, કાળ, સમય દર્શક શબ્દોમાં ફેરફાર, જે આપણે આગળ શીખ્યા એ પ્રમાણે. બરાબર છે. જો પેલું સેન્ટેન્સ છે, ગેટ આઉટ ફ્રોમ ધ ક્લાસરૂમ. કોણ કહેશે આવું? ટીચર કહેશે ને. હવે ગેટ આઉટ ફ્રોમ ધ ક્લાસરૂમ, ક્લાસરૂમની બહાર જતો રહે અથવા જતી રહે. બરાબર છે. એ શું કર્યું? એમાં હુકમ કર્યો. ટીચર શું કરે? આ ઓર્ડર કરે ને. આમાં જો રિક્વેસ્ટેડ, ઓર્ડર, ઇન્સ્ટ્રક્ટેડ, એડવાઇસ, વોર્ન એ બધું નહીં આવે, પણ ઓર્ડર આવશે. તો એનું આપણે ઇનડાયરેક્ટ કરશું તો જોઈએ તો ટીચર આમાં બોલનાર કે સાંભળનાર નથી. બરાબર છે. એમાં કોઈ નામ આપેલું નથી. તો આપણે એવું માનીએ કે ક્લાસરૂમમાં હંમેશા ટીચર હોય ને ટીચર ઓર્ડર. હવે સંયોજક શું મૂકવાનું છે? ટુ ગેટ આઉટ ફ્રોમ ધ ક્લાસરૂમ. બસ ટુ મૂકી અને પછી વર્બ મૂકી દેવાનું અને પછી ક્લાસરૂમ, પછી એમનેમ જ અન્ય શબ્દો મૂકી દેવાના. પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. હવે આમાં શું કર્યું છે? આ આજ્ઞાર્થ વાક્ય છે પણ શું કરે છે? રિક્વેસ્ટેડ, વિનંતી બતાવે છે. તો આમાંય બોલનાર સાંભળનાર નથી. કોઈ કીધું કે પાપા પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. બરાબર છે. પપ્પાએ કીધું કે મમ્મીએ કીધું. બરાબર. તો મમ્મી રિક્વેસ્ટેડ મી. હવે વાક્ય કેવું છે? હકાર છે. તો ટુ ગીવ મી, જો પ્લીઝ છે એ નીકળી જશે ને, કારણ કે વિનંતી દર્શાવે છે. વિનંતી આપણે આગળ આ મૂકી દીધું છે. ટુ ગીવ વર્બ છે એટલે ટુ ગીવ હિમ. જો પપ્પાનું નામ કહેતા હોય તો હિમ અને મમ્મીનું કહેતા હોય તો હર. ગ્લાસ ઓફ વોટર એમનેમ જ રહેશે. આ નકાર વાક્ય છે. ડુ નોટ ગો નિયર ધ વોલ. હવે દિવાલની બાજુમાં જતા નહીં. શું ચેતવણી બતાવી છે? અને ડોન્ટ. હવે આ વાક્ય આજ્ઞાર્થ છે પણ કેવું છે? નકાર છે. એનું શું થશે? સંયોજક નોટ ટુ થશે. તો શું કહેશું? કે ધ બોસ વોન્ડ. શું આપશે? ચેતવણી આપે ને કે દિવાલની બાજુમાં જતા નહીં, કારણ કે દિવાલ પડે એવી છે. ધ બોસ વોન્ડ ટુ મી નોટ ટુ ગો. ડોન્ટ નીકળી જશે. નોટ ટુ ગો નિયર ધેટ વોલ. જો ધીસ વોલ હોય તો એનું ધેટ વોલ થશે. તો આ આપણા આજ્ઞાર્થ વાક્યો હતા. હજી બાકીના છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં લેશું. આના પછી ઉદ્ગાર વાક્યોને એ બધા. અત્યારે આવજો. ગુડ બાય.